સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય। જગતજનની જગદંબા સતમા મણિમાની સર્વદાતા સદગુરુ ભગવાન સત જયંતિરામ બાપાની જય। જગતજનની જગદંબા સતમા મુક્તાની જય। કેમ રહ્યો આજે સત્સંગમાં? મજા આવી ને? સત્સંગ સતપુરુષોના મુખેથી નીકળતી વાતો એને સત્સંગ કહેવાય। જ્યારે એ શબ્દ આપણા આત્મા સુધી પહોંચે એ વાતોને સત્સંગ કહેવાય। અમુક વાતો મન સુધી પહોંચે, અમુક બુદ્ધિ સુધી પહોંચે, અમુક ચિત્ત સુધી પહોંચે। એટલે મન સુધી પહોંચે એને મનોરંજન કહેવાય। આત્મા સુધી પહોંચે એને જ્ઞાન કહેવાય, સત્સંગ કહેવાય। તો સત્સંગમાં આપણે કાયમ જઈએ ને તો આપણામાં સત્સંગના પ્રભાવે વિવેક બુદ્ધિ આવે। અને વિવેક બુદ્ધિ આવે એટલે આપણે પોતે સજાગ થઈ જઈએ। આપણે જાગી જઈએ। કેમ કે સાર ને અસારની આપણને ખબર પડી ગઈ એટલે આપણામાં જાગૃતિ આવી ગઈ। પછી શું કરવું અને શું ન કરવું એનું પણ આપણને જ્ઞાન થાય। પણ સતત પુરુષાર્થથી બનવું। ઘણા લોકો કામ કરે પણ પોતાના ટાઈમે પોતાના મૂડ ઉપર એમ નહીં, કામ ન મળે તોય ગોતી લેવું। મૂડ આવે ત્યારે કામ ન કરીએ, ન આવે ત્યારે ન કરીએ તો એ બગડે બહુ। પણ કાયમ વગર મૂડે કામ કરતા શીખી જાય ને પછી આઠે પોર આપણે મૂડી બની જઈએ। એ સત્સંગમાંથી આપણને શીખવા મળે। ઓટોમેટિક આપણને 24 કલાક પછી કોઈક એમ કહે ને કે આરામ કરો તો આરામ કરવાનું મન ન થાય। એને આરામ પણ સત્સંગમાં મળી જાય અને પુષ્ટિ પણ સત્સંગમાં મળી જાય। એમાં એ સદગુરુની જે સેવા છે એ તો અણમોલ છે। એમાં તો વાટ જોવાય જ નહીં। આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ભાઈ થાક્યા હોઈએ, બહુ ઉજાગરા હોય કે બીમાર હોઈએ ત્યારે આરામ કરાય, પછી સતત શરીરને કાર્યમાં જોડી રખાય, શરીર અને મન। જેટલા આપણે કાર્યશીલ બનશું એટલે આપણી સ્ફૂર્તિ અને સ્મૃતિ એ બે વધશે।
ફાલતુ સંગત પણ ન રખાય કોઈની. આપણને હજી કોકને ત્યાં બેસવાનું મન થાય કે કોકને મળવાનું મન થાય કે ક્યાંક ઊભા રહેવાનું મન થાય, ક્યાંક જવાનું મન થાય, ત્યાં સુધી આપણે હજી આપણા સમયને, આપણા શ્વાસાને કે આપણી ફરજને આપણે સમજ્યા નથી. કે આપણા કાર્યને આપણે સમજ્યા નથી. નહીંતર એ સતત પ્રવૃત્તિમય રહીએ. કાર્ય જેમ જેમ તમારું આગળ વધે એમ આપણી સ્મૃતિ અને સ્ફૂર્તિ બે આગળ વધે. આ ત્રણ ચીજ છે ને એ માણસને વૃદ્ધ થવા ન દે. એમ સતત પુરુષાર્થ જે માણસ કરતો હોય એ ઘડીકમાં રોગી ન થાય અને વૃદ્ધ પણ ન થાય, એ મંદ પણ ન થાય, બુદ્ધિમાં મંદતા ના આવે ને કાર્યશીલ માણસ હોય ને એનામાં. એટલે એમાં સાથે જો સત્સંગની જે આપણે વાત કરી એ સત્સંગ ભળે તો આપણી આધ્યાત્મિક ઉન્નતિ બહુ થાય. આપણું આખું વ્યક્તિત્વ બદલી જાય. ભગવાને જે આપણને આપ્યું છે એ આપણા જીવનનો આપણે પૂરેપૂરો સદુપયોગ કરવો. માણસ ઘણી વખત દુરુપયોગ કરે, ઉપયોગ કરી લે, પણ સંતો એમ કહે કે એનો સદુપયોગ કરવો. તો આપણું જ પોતાનું અંતઃકરણ એકદમ પ્રફુલ્લિત રહે. એની પાસે ક્યારેય હતાશા, નિરાશા, ઉદાસીનતા આવે નહીં. એકલવાયું જીવન એને લાગે નહીં. જો યોગી પુરુષો, સાધકો એકાંતમાં પસંદગી કરતા હોય ત્યારે પંચાતીયા છે એને એકાંત ગમે નહીં. એને એમ થઈ જાય કે હવે હું એકલો થઈ ગયો, મારું કોઈ નથી. ઓલો એકલો થવા સારું થઈને, છૂટો પડવા સારું થઈને મહેનત કરતો હોય કે હવે મારે એકાંત જોઈએ છે. કેમ કે સાધના છે એ એકલાની છે. સાધના કરીને પછી સત્સંગ કરીએ ત્યારે બે જણા જોઈએ. અને સેવા કરવી હોય ત્યારે બધા ભેરા મળીને કરાય, અંગ સેવા. પછી ધન સેવા છે એ કોઈને ખબર ન પડે એમ કરાય. એમાં ફાયદા બહુ છે. કરીને કોકને કહેવું ને એ બહુ મોટું નુકસાન છે, પણ માણસ અત્યારે સમજતો નથી. કીધા પહેલાં તો કહી દે મારે આમ કરવું છે, કર્યા પહેલાં એ બીજાને કહી દે. ઘણા એ કરીને તરત કહી દે, કેટલાય ઠેકાણે કહેવા જાય પણ એ વેડફાઈ જાય. પછી કર્યા કરતાં એને કર્યું હોય ને એને કહેવાનો આનંદ હોય, ઓલા કરતાનો આનંદ ન હોય. એટલે એની સ્મૃતિ છે એ મંદ પડી જાય, એની સ્ફૂર્તિ મંદ પડી જાય. એટલે સતત મનથી, વચનથી અને કર્મથી બુદ્ધિથી, ચિત્તથી અને શરીરથી આપણે સતત કાર્યશીલ રહેવા જોઈએ. આમ તો આપણું મન સતત કાર્યશીલ તો છે જ, પણ એને વિચારો કર્યા જ કરે છે. વિચાર એનો બંધ નથી, પણ વિચારને જે દિશા બદલવી ને એ સત્સંગ કરાવે. જો ઘણા માણસને વાંચવાની ટેવ હોય, વાંચે બહુ, પણ શું વાંચવું એને ખબર ન હોય. ઘણા માણસ સેવા કરતા હોય પણ કેની કરવી, ક્યાં કરવી એને ખબર ન હોય.
ઘણી વાર વાતું કરતા હોય લોકો, સતત બોલ 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 કરતા હોય. કેવી વાતું કરવી એને ખબર ન હોય, એને પાસે વાણી તો છે. એટલે સેવામાંથી, સમરણમાંથી અને સત્સંગમાંથી આપણને એ શીખવા મળે. આપણી ક્રાંતિ છે ને એ વધતી જાય. અને આપણો જે ઉત્સાહ છે, ઉમંગ છે, એ વધતો જાય. અમુક માણસ એવા હોય એની સાથે રહેવાથી આપણને ડીમ પાડી નાખે, અને અમુક માણસ એવા હોય કે આપણને એની સાથે રહેવાથી આપણને એનો પાવર મળે, પુષ્ટિ મળે. એવા કુસંગી માણસોથી દૂર રહી અને આપણે સત્સંગી માણસના સંગમાં રહેવું. સંતોનો મહિમા ગવાતો હોય, ગુરુના ગુણ ગવાતા હોય, શાસ્ત્રમાં કીર્તન ભક્તિને પણ મહત્વ બહુ આપ્યું છે. ગામડામાં આગળ ઘણા લોકો એવું કહેતા કે રાગડા હું તાણો છે. એ રાગડા તાણે કાંઈ વરે નહીં, હવારથી કાંસિયા કૂટે વરે નહીં, પણ એ કીર્તન ભક્તિ છે. સદગુરુ મળે ને જો ગુરુના ગુણગાન ગાય વાજા વગાડીને, રાગ તાણીને, તો એ એનાથી ભગવાન વહેલો મળે. કેમ કે કીર્તન છે એ મનને પ્રફુલ્લિત બનાવે. અત્યારે તમે જુઓ, આગળ કથાઓમાં કોઈ જાતું નહીં, ભજનમાં કોઈ જાતું નહીં. કારણ શું? તો સંગીત નહોતું એટલે. હવે સંગીત આવે છે એટલે મજા આવે છે. લાખોની સંખ્યામાં પબ્લિક ભેગી થાય, અને સાથે સાથે થોડુંક હાસ્ય હોય, વિનોદ હોય. એટલે કેમ કે બાળક જેવું છે આ જગત છે ને, એ માણસ બાળક જેવો છે. એટલે નરસિંહ મહેતાએ પણ એમ કીધું કે તત્વનું ટૂંપણ તો તું જ લાગે, પ્રેમ રસ પાને તું મોરના પિછંદર. નકરે નકરી તત્વજ્ઞાનની, યોગની કે કર્મની વાતો કરવાથી આપણું મન છે ને ભ્રમિત થઈ જાય. એનાથી હવે વધારે આગળ વધીને કહીએ તો ગાંડો થઈ જાય માણસ. એટલે ગાવું ભલે તાલમાં ના આવડે તો કાંઈ નહીં, પણ ગાયા કરવું. જેવો આ હાથ હોય આપણો એવો. મારા એક મિત્ર હતા, હાવ હાથમાં કંઈ ઠેકાણું નહોતું, પણ ગાયા કરે. ગાયન ભગવાનને ગમે છે. બાપા એવું કહેતા કે જે ભક્તો ગાય છે એ ભગવાનની બધી જાનડીઓ છે. એટલે સત્સંગનું આયોજન પણ એવું કરવું જોઈએ. નવધા ભક્તિમાં કીર્તન ભક્તિ પણ એક, એનું પણ પ્રાધાન્ય બહુ મોટું છે. નારદજી 14 લોકમાં પ્રચલિત થઈ ગયા એનું મુખ્ય કારણ હતું સંગીત અને કીર્તન. શાસ્ત્રમાં એવું કીધું છે કે ગુરુના નામનું કીર્તન કરવું એ સર્વશ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ કીર્તન છે. એના જેવો બીજો કોઈ સત્સંગ નથી. આપણા સદગુરુના શરીરનું જે નામ છે એ નામનું કીર્તન. ઓલું જે આપણને ધ્યાન ભજન કરવા માટે મંત્ર જાપ આપ્યો છે, વચનોને નામ આપ્યું છે, એનું કીર્તન ન કરાય, એના જાપ કરાય, એનું સ્મરણ કરાય. પણ સદગુરુના દેહનું નામ, શરીરનું નામ, એનું કીર્તન થાય. એટલે વાતાવરણ, માહોલ છે ને એ એવો બનવો જોઈએ. તો એનાથી સત્સંગ ઉગે છે બહુ. ભગવાન પોતે, આપણે તો મીરાએ નાચીને પગમાં ઘૂંઘરા બાંધીને, તો હજી લોકો વખાણ કરે છે કે મીરા નાચી. નરસિંહે કરતાલ વગાડી તો હજી લોકો વખાણ કરે છે. પણ કૃષ્ણએ નાચ્યો અને શિવે નાચ્યા. એણે તાંડવ કર્યું, નૃત્ય, તાંડવ નૃત્ય. દેવો પણ નૃત્ય કરે છે.
આપણા ઋષિઓએ બહુ જબરજસ્ત એક એક પાસાને એવું ધર્મની સાથે વણ્યું છે ને, એનો આપણે વિચાર નથી કરતા. આમ આપણે કસરત કરીએ એના કરતાં નૃત્ય સાથેનું કસરત કરીએ તો શિવ તાંડવ તમે કરવા શીખી જાઓ, લ્યો. તો કેટલી એની અંદર શારીરિક પણ કસરત થઈ જાય અને સાથે આધ્યાત્મિક ગાયન અને સાથે સંગીત, શરીર અને મન બે પ્રફુલ્લિત થઈ જાય. ગોપીઓ નાચી, ગોવાળિયા નાચ્યા, કૃષ્ણ નાચ્યા, શિવ નાચ્યા. એમ સંગીત છે એ કીર્તન ભક્તિ છે. કીર્તન બધાય સંતોએ શું કામ? કૃષ્ણ ભગવાને સંસ્કૃતમાં શ્લોકનું ગાયન કર્યું, ત્યારે આ ભાષા બધા નહીં હોય એટલે, પણ ગાયું બધાએ. ચારે વેદ છે એમાં સામવેદ આખો ગાયનનો છે. કે ગાઓ. નરસિંહ મહેતાએ એમ કીધું કે એને ગાઓ તમે રાગ રૂપાળો તાણી, એવું કંઈક એક ભજનમાં હું ગાતો પહેલાં. અને રાગ ન હોય તો રાગને કેળવતા આપણા સંગીતકારો સવારમાં ઉઠીને 3-3 કલાક અવાજની તંદુરસ્તી, અવાજની તાસીર બદલવા માટે. એમાં આપણી શારીરિક, માનસિક, આધ્યાત્મિક તંદુરસ્તી સમાયેલી પડી છે. સાંભળીને સીધું એનું અમલ થવું જોઈએ. ને કે સાંભળ્યા કરીએ તો સાંભળવાનું ફળ મળે, પણ ઓલો જે મુદ્દામાલ છે ને એ રહી જાય. અમને બાપા બહુ ગવડાવતા ભજનો. સત્સંગ તો થોડીક વાર કરે, 1-2 કલાક સત્સંગ હોય, બાકી 5-6 કલાકનું ગાયન હોય, ભજનો ગાયા કરીએ. એ કીર્તન આપણા શરીરનું ભાન ભૂલાવી દે. અમારા જામનગરમાં પ્રેમ ભિક્ષુ મહારાજ થઈ ગયા, દ્વારકામાં સતત ગાયા કરતા. તો એનાથી આપણો જે સત્સંગ છે ને એ વધે. ગાવાથી જે આધ્યાત્મિક શાસ્ત્રના જે ભેદ છે એ હૃદયથી ઉકલે, અને વાંચન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય. શાસ્ત્ર વાંચ્યા કરીએ ને તો બુદ્ધિનો વિકાસ થાય, પણ ગાવાથી હૃદયનો વિકાસ થાય. ગાવું એટલું ઊંચું છે. એમાંય તાલ સાથે, રાગ સાથે, સુર સાથે, ભાવ સાથે તમે ગાઓ તો એ આપણા સંતો ગાયને આરાધ કરતા હતા ને, આરાધમાં ભગવાન આવતા હતા. ખૂબ ગાવું. બાપા તો અમને એવું કહેતા કે ભગવાનના ગુણગાન ગાવા ને ભગવાનના નામની વાતો કરી કરીને મોઢું થાકી જાય ને ત્યાં સુધી ગાવું, વાતું કરવી. વરી વિહામો ખાઈ લે, વરી ગાવા માંડી જાય. ગાવાથી આપણું આયુષ્ય વધે, આરોગ્ય વધે, સ્મૃતિ વધે, સ્ફૂર્તિ વધે, મોઢાની કાંતિ વધે, ક્રાંતિ પણ વધે, જ્ઞાન વધે. ખૂબ ગાયા કરીએ ને પછી અંદરના ભેદ ખુલવા માટે શબ્દ પોતે ઓપન થાય આપણી સામે, આપણને ખબર ન હોય. એટલે ગાવું. ગાતો હોય ને એ માણસને બહુ સપોર્ટ આપવો. એને એ ભલે તાલમાં ગાય, ભૂલમાં ગાય, ન આવડે, ગમે એમ કરે, એને સહકાર આપ્યા કરવો, એને ઊંફ દેવી અને ભેળા બેસીને ગાવો. ઓલું છોકર વેળામાં નહીં, પણ ભાવથી. બરાબર. ઓલા કલાકારોની જેમ નહીં, ભક્તિભાવથી ગાવું.
મર્યાદા સાથે ગાવું. નહીંતર શું થાય, હા હા હી હી હો હોમાં ઠઠ્ઠા મસ્કરીમાં ગાયન વયું જાય તો એ નુકસાન કરે. એટલે નારદજીએ ખૂબ ગાયું, બ્રહ્માજીએ ખૂબ ગાયું, કૃષ્ણએ ખૂબ ગાયું, વિષ્ણુ ભગવાને ખૂબ ગાયું, રામે પણ ગાયું. રામે તો પોતાની ભક્તિના ગુણગાન ગાયા સબરી પાસે. સબરીને નહોતું આવડતું એટલે કે હું તને મારી ભક્તિનું વર્ણન હું ગાઈને તારા નામે કરી દઉં. રામે ગાયું. રાગમાં તાકાત છે. જો તમે ગાતા હો ને ત્યારે આંખો વીંચીને સુરતાની હારે શબ્દની હારે જોઈન્ટ કરીને ગાવ ને એટલે એ વચન સાથે સીધી આપણી સુરતાનું અનુસંધાન થઈ જાય. ગાવાથી હૃદયની અને મનની બેયની શુદ્ધિ થઈ જાય. થાક ન લાગે, કંટાળો ના આવે અને જલ્દી હાંજ કેમ પડે એની વાટ જોતા હોય. અને જલ્દી હાલો જ ગાઈએ, ક્યાંક સત્સંગમાં જાય, ભજનમાં જાય. અમે તો 25 કિલોમીટર સુધી હાલીને જતા. આમ ગોપ જાય, આમ સણોસરા જાય, આમ જામજોધપુર, આમ રબારિકા, આમ ઘેરડા, રીંજ પર, બધી જગ્યાએ હાંજ પડી ગઈ ને ક્યાંક ખબર પડી કે આજ ભજન છે કે સત્સંગ છે એટલે પૂગી જવાનું. આપણી રુચિ વધી જાય. રુચિ વધે તો આપણી વાતો રૂચા બની જાય. અને રુચિ વગરની વાતો છે એ ડૂચા બની જાય, કચરા જેવી લાગે. ખૂબ ગાવું. જો ગાવાનો નિષેધ હોત તો આપણા શાસ્ત્રો છે ને બધા ગાયનમાં શું કામ લખાણા. બીજી વાત તમને એ કરું કે તુલસીદાસજીએ ગાયનમાં રામાયણને લખી છે તો આજે ઘરે ઘરે પ્રખ્યાત છે. વાલ્મીકની રામાયણને, યોગ વશિષ્ઠ રામાયણને કોઈ વાંચે ખરું પણ એની કથા ન થાય. જુઓ, વાંચવા મજા આવે એકલા એકલા. એટલે જે લખાણ છે ને એ પણ ગાયનમાં છે. વેદો, ગીતા, ભગવાને યુદ્ધ કર્યું ને કુરુક્ષેત્રના મેદાનમાં, ગીતાનું ગાન કરતા કરતા કર્યું. એટલે ખૂબ ધ્યાન દઈને ગાવું અને કીર્તન કરવું તો એ સત્સંગ બની જાય છે. માણસ ભડકે સત્કર્મથી, સત્ક્રિયાઓથી, સંતોથી, સત્શાસ્ત્રોથી, પણ એને ખબર નથી કલ્યાણ એમાં છે. ઘણા માણસ એવું વિચારતા હોય કે આપણે આટલા વર્ષથી ધર્મ કરીએ છીએ પણ હજી આપણે કંઈ ફેર તો પડ્યો નહીં. ન શારીરિક ફેર પડ્યો, ન ભૌતિકતામાં કંઈ ફેર પડ્યો, ન આધ્યાત્મિકતામાં ફેર પડ્યો, તો હવે શું ધર્મની વાહે હેરાન થયા કરવું, એવું ઘણાને થતું હોય. પણ એવો વિચાર આવે ને એ વિચારને કાપી નખાય. કંઈ નહીં ફેર ન પડે તો કોક દીક પડશે એવો વિચાર આપણને આવવો જોઈએ. કર્મ કાંઈક હજી વધારે હશે આપણા. બાકસ ભીની હોય ને તો આખું ખોખું તૂટી જાય પણ દિવાસળી પેટે નહીં. લાકડું ભીનું હોય ને તો આખી બાકસ ખલાસ થઈ જાય પણ લાકડું પેટે નહીં, લીલું હોય તો. એમ આપણા કર્મ જ્યારે પૂરા થશે ત્યારે
સત્કમાઈનો ઉદય થશે ત્યારે પરમ સુખની શાંતિ પ્રાપ્ત થશે. પણ કંટાળવું નહીં. અને કીર્તનથી કર્મ જલ્દી કપાય છે. બીજું તમારું ગાયન જે સાંભળે ને મજા આવી જાય ને તો એનો રાજીપો મળી જાય તમને. એનો ગાઓ તમે રાજી હામો માણસ થાય. એ રાજીપો છે એ આપણા માટે દુઆ છે, આશીર્વાદ છે. અરે ભગવાન હોત રાજી થતો હોય તો માણસ રાજી થાય ને. કૃષ્ણ ભગવાન બંસરી બજાવતા તો ગાયો ને ગોપીઓ ને ગોવાળિયા ને બધા ગાંડા થતા હતા. જાળ પાન બધા પાણી હોત થઈ જ જતું હતું. આ સંગીતની તાકાત છે. માણસ એમ કે એમાં શું ના, એ તો મહત્વની વસ્તુ છે, અગત્યની વસ્તુ છે. તાનસેને પથ્થરને પીગળાવી નાખ્યું, પાણી કરી નાખ્યું સંગીત વગાડીને. આપણે એમાં ધ્યાન દેવું. ટાઈમ તો નથી, બરાબર છે, સમજીએ છીએ આપણે, પણ ટાઈમ લઈ લેવો જોઈએ, ટાઈમ કાઢવો જોઈએ. નથી આવડતું તો શીખવું જોઈએ, નથી થતું તો એ કરવું જોઈએ. પણ આળસ છે ને એટલે કંઈ નથી થતું. નકર સમય પણ મળી જાય અને ન આવડતું એ આવડી પણ જાય. કેમ કે શાસ્ત્ર એમ કહે છે કે તો મૂંગો બોલતો થાય. મુકમ કરો તીવા ચાલો, એ મૂંગો વાચાળ બની જાય, બોલતો થઈ જાય. લંગડો પહાડ ઓળંગી જાય. મુકમ કરો તીવા ચાલમ પંગુમ લંઘઈ તે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. આમાં તો એવું એ ખોટું તો નહીં લખ્યું હોય ને. એટલે આપણે જીવટ રાખવી. સારી વાતો કરીને આપણને આનંદ કરાવીને, પ્રમોદ કરાવીને, આપણને લેરમાં લઈ આવીને, આપણને સપોર્ટ આપીને, સહકાર આપીને, આપણી સારી સારી આપણી ગમતી વસ્તુઓ આપીને, ગમતી વાતો કરીને આપણને ધર્મની અંદર રોકતા હોય તો એવું બધું છોડી દેવું. એવી વ્યક્તિ હોય કે એવો ભાઈબંધ હોય કે એવું કુટુંબ હોય કે સગા હોય, એ બધાને છોડી દેવા. પછી એવી મા હોય તો ભલે ને, બાપ હોય તો ભલે ને, ભાઈ હોય તો ભલે, ઉપરનો વ્યવહાર રખાય. દુશ્મન નહીં બનવાનું કોઈનું. પણ પ્રેમ ક્યાં કરાય તો કે જ્યાં ગુરુચરણમાં દોરાવા રંગ ચડે ને, એનો વિશ્વાસ ને એનો પ્રેમ જોઈએ. આપણને ખબર પડી જાય. તમે થોડોક ટાઈમ સંગ કરો ને કોઈ પણ માણસનો એટલે ખબર પડી જાય, જો તમારામાં પારખ શક્તિ હોય તો, કે હાલું આના સંગમાં ગયા પછી આપણને કંઈક થોડોક ભાવ ઘટ્યો, કંઈક હલકા વિચાર માંડ્યા આવવા, કંઈક આપણું મન વિકૃત થવા માંડ્યું. આપણે ઘરે આવ્યા પછી આપણા ઘરમાં ફેરફાર થવા માંડ્યો. આવું બધું થાય એટલે સમજી લેવાનું કે આ બેઠક આપણે કરી ત્યાંથી આમ થયું. એટલે એવી બેઠકોને છોડી દેવી. કેમ કે સાધનાના માર્ગમાં ઉઠક બેઠક પણ બહુ આડી આવે. આપણે એ ધ્યાન રાખવું. હાસ્ય વિનોદમાં પણ વિવેક ભ્રષ્ટ ન થવું. આપણે હાસ્ય કરીએ કે વિનોદ કરીએ, મસ્તી કરીએ કે એવું કાંઈ કરીએ ને ત્યારે પણ વિવેક ભ્રષ્ટ ન થવું. આવું ઝીણું ઝીણું આ બધી વાતો શિક્ષાપત્રી જેવી છે. કોઈને પગે તો લાગવું નહીં, હાથ જોડી લેવાય, આમ નમસ્કાર કરી લેવાય. અને આપણે કોઈને પગે લાગવા દેવાય નહીં. એનો અર્થ એવો નથી કે આપણે ઊંચા છીએ, એ સામેવાળા ભાઈ નીચા છે, કે આપણે કંઈક પામી ગયા છીએ, અજ્ઞાન છે, એવું પણ ન રાખવું. અને વધારે ક્યાંય પગે લાગવું પડે તો ગોઠણુંથી હાથ રાખીએ. ચરણ તો સદગુરુના ચુમાય.
ચરણામૃત એ સદગુરુનું પીવાય, એના ચરણ ધોઈને પીવાય, એની આરતીઓ ઉતારાય. આ આપણા ઘરની વાત નથી કે આમાં કોઈ પક્ષપાત પણ નથી. આ પતિવ્રતાનો ધર્મ છે, પતિવ્રતાની આ ભક્તિ છે, એની વાત છે. મીરાબાઈએ પણ એમ કર્યું ને, રામે પણ એમ કર્યું, કૃષ્ણએ એમ જ કર્યું, શંકર બાપાએ કર્યું, કબીર સાહેબને, લાખા લોયણને, જેસલ તોરલને, બધાએ આપણા સંતોએ, જેટલા સંતોના નામ તમે સાંભળો એ બધાએ આમ જ કર્યું છે. માનીએ બધાને, પણ સ્વીકાર તો એક સદગુરુનો જ હોય. ક્યાંક વધારે સારું દેખીને એના પ્રલોભનમાં પડી ન જવું, લલચાઈ ન જવું, એના ભાવમાં કે પ્રભાવમાં ના આવવું. એટલે આવી રીતે સત્સંગમાં પાકું થવાય, ક્યાંય વાદ વિવાદ ન કરાય, પંથનો, વાળાનો, સંપ્રદાયનો, બધાયનો આદર કરાય, સત્કાર કરાય. પણ પૂજા અને આરતી અને પ્રણામ તો એ સદગુરુને જ કરાય. ગુરુગમવાળા છે ને એ ક્યાંય છેતરાય નહીં, કોઈના ભાવમાં આવે નહીં, આવેગમાં આવે નહીં, એવો પાકો થાય. ગુરુ મહારાજે કોકને બહુ લાડ કરતા હોય તો આપણે એના ઢારા મળી જવું પડે એવું પણ ન હોવું જોઈએ. એ તો સુકામે ઓલાને રાખે છે, કેમ રાખે છે એને ખબર હોય. ગુરુ મહારાજ કદાચ એવું મન થાય તો આપણે પૂછાય કે આનું આમ છે, શું કરીએ. ઘણા લોકો એવું કરે, ડાયરેક્ટ સંબંધ કરે, ડાયરેક્ટ મિત્રાચારી કરે, ડાયરેક્ટ એકબીજાના લલાપતા કરે, એમાં ગુરુ ભૂલાઈ જાય, ગુરુની રેણી ભૂલાઈ જાય. કોઈ સારી બે વાતું કરે ને એટલે આપણને એમ થાય કે અહીંથી આશીર્વાદ મળી જાય, લઈ લઈએ, પણ કાંઈ મળે પડે નહીં. એમ બધાય સંતો, વર્તમાન કાળના સંતો આમ જ જીવે છે અને કરે છે. એ ગુપ્ત રીતે કહેતા હોય છે બધાય ભક્તોને, આપણે જાહેરમાં કહીએ છીએ, બાકી રેણી આ જ છે બધાની. એટલે એ ધ્યાન રાખવું. આપણે કોઈ દી એક તો આશીર્વાદ કોઈને દેવા નહીં. ઘણા લોકો આશીર્વાદ દઈ દે, આશીર્વાદ માગે ને તોય કહેવાય ગુરુમાં સમૃદ્ધ છે, એ આપશે, એને કહેજો. અમારું કામ નહીં આશીર્વાદ દેવાનું. ક્યારેક ક્યારેક એવું બને કે એ ઓલું કેમ આમ ઢાંકણું આપણે ખોલતા હોઈએ ને, તો ઢાંકણું ખોલવા તો જાય પણ ક્યાંક આટા મુકાઈ જાય. હાવ જોવું તમારે, પછી પાછું દેવાય નહીં. પછી ઢાંકણા આટા ફેલ થઈ ગયા, પછી માલ બધો નીકળી જાય. એમ આશીર્વાદ બધા નીકળી જાય. આપણી કમાઈ વગરના આપણે થઈ જાય, ખાલી હતા એવા ને કોઈતરા જેવા. એક તો થોડું થોડું કંઈક કર્યું હોય. એટલે પૂજા, આરતી અને પ્રણામ સદગુરુ સિવાય કોઈના કરાય નહીં. કોઈને આશીર્વાદ દેવાય નહીં, કોઈને પગે લગાય નહીં, પગે લગડાવાય નહીં. એવી જરૂર હશે તો સંત આફેડા કહેશે, સદગુરુ આફેડા કહેશે, જો એને પગે લાગી લે ભાઈ, પ્રણામ કરે ને આશીર્વાદ લે. કૃષ્ણ ભગવાન કહેતા હતા ને પાંડવોને, એ કાંઈ પણ કરીએ તો એ ગુરુને પૂછીને એની આજ્ઞામાં રહીને કરીએ. નકર મોટો ભયંકર અવિવેક થઈ જાય. અમે એક જગ્યાએ ગયા ને, એક સંતને મળવા ગયા હતા. તો મારી સાથે એક ભાઈ હતા, એને ચાંદીની થાળીમાં ઓલા સંતે જમાડ્યા ને મને ઓલી સ્ટીલની થાળી આપી. એટલે એને તો જે ભાવથી આપી હોય પણ એની લેબોરેટરી થઈ ગઈ. એ માપવા ગયા આપણને કે કંઈક પણ જે કરતા હોય પણ ધર્મમાં એ રોંગ ગયા. આપણને એમ થાય કે ઓહો.
એ આપણી સામે કરે છે એમ પાછું આપણી સામે આમેય કરે એમ નક્કી નહીં. એટલે સંતો આપણને મર્યાદા શીખવાડે, રેણી શીખવાડે, વિવેક શીખવાડે, એના શબ્દનું પાલન શીખવાડે. પાછા એની હારે અમારે તો દોસ્તી હોય. અમે એને જણાવ્યું નથી, જણાવીએ પણ નહીં, એનો રંજ પણ ન હોય, પણ એના જીવનમાં ન્યાય એ ખાંચો પડી ગયો એમ. પછી શિષ્ય પાકો હોય તો એ વસ્તુ સ્વીકારે નહીં. એ શિષ્યની ખામી કહેવાય કે ભાઈ આવું કેમ. આવી રેણી જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી આધ્યાત્મિકતાનો ઉગાવો આપણામાં આવશે નહીં. અને સંતો એ કહી જાય, શીખવાડતા જાય. આપણને લગ્ન છે, આપણને મેળવવું છે, આપણે કંઈક પામવું છે, આપણે કંઈક જોઈએ છે, એટલા માટે. કે સંતો તો આવી વસ્તુથી દૂર રહે કે ભાઈ એમાં કોણ કથા કોણ કરે, રાતના દી ઉજાગરા કોણ કરે. હે, પણ આવા પાકું થવાય, ઘડાઈને તૈયાર થવાય. અને એકબીજા ગુરુભાઈએ પણ આવી વાતોને પાકી કરવી. બીજું, આપણને કોઈ પણ માણસ ચાહતો હોય કે પ્રેમ કરતો હોય અને આપણી પાસે બેસતો હોય કે આપણે એની પાસે બેસતા હોય તો આપણા ગુરુ પ્રત્યે એનો ભાવ વધે ને એવું થવું જોઈએ. આપણે યારે સંબંધ બાંધીને સંબંધ પૂરો કરીને આપણે યારે વ્યવહાર કરીને વયો જાય એનો ભરોસો ન કરાય. એ તો એને કહેવાય કે ભાઈ જો ગુરુ મહારાજ છે, એની પાસે ગુરુ મહિમાની વાતો કરાય. ને આવા સંબંધ તો જગત આખું એમને નહીં કરે છે, ક્યાં નથી કરતા. ગુરુ મળ્યા તો જ કરે એવું તો નથી. આપણી પાસે તો શું સંબંધ છે. એટલે એમ ગુરુ મહિમા સામી વ્યક્તિને ગુરુ પ્રત્યેનો ભાવ જગાડતા આવડવો જોઈએ, તો એનું કલ્યાણ થાય. ને એ પાછો ગુરુ ધર્મની રેણી શીખે તો એને આપણે એ શીખવાડો. એટલે દાસાતન જો આવે ને તો આધીનતા આવે, ને આધીનતા આવે તો રેણી આવે. અને રેણી વિનાની કરણી એ મજૂરી જેવું છે. આપણો ભાવ ધર્મનો પીડ્યો હોય અંદર એટલે એટલું પુણ્ય થોડુંક મળે. બાપા અમને એવું કહેતા કે પછી એમાં ગાડા ભરાઈને માલ ના આવે ઘરે, મજૂરી જેટલું મળે. અને ઓને ઘરે ગાડા ભરાઈને આવે. એટલે આપણને ખબર હોય એ પહેલાં આપણે કરવું. ગુરુ કાર્યની આપણને ખબર હોય એ કરી લેવું. પછી એમાં આપણે એવું વિચારીએ કે એ તો કહે તો કરશું, કીધા વિના ક્યાં કરવું એમ પણ નહીં. એવું લાગતું હોય તો પૂછી લેવું ને કરવું. તો આપણું મન રંગાય અને ભક્તિનો રંગ પાકો થાય, તો ભજન જાગે. અને સત્સંગ આપણને ઉઠો કહેવાય. આ ખાલી કથાઓ વાર્તાઓ કર્યા કરીએ એ સત્સંગ નથી. સત્સંગ અનેરી વસ્તુ છે. એટલે વશિષ્ઠ અને વિશ્વામિત્રના સંવાદમાં એક લવ સત્સંગની અંદર હવાગજ પૃથ્વી અધર થઈ ગઈ એવી વાત આવે. જુઓ, તો આપણે તો કેટલા વર્ષોથી વાતો કરીએ છીએ, કાં કંઈ હલે નહીં, પાંદડું ન હલે. હે, ધરતી તો ન્યારે. આપણો એક વાળ ઊભો નથી થતો. નકર સત્સંગમાં તો પ્રેમ આવે એટલે રૂવાડા તો ઊભા થવા જોઈએ ને, હૃદય તો ગદગદિત થવું જોઈએ ને, આંખ તો ભીની થવી જોઈએ ને. પણ એ થતું નથી. તો એ સત્સંગ નથી, આ એનું પ્રમાણ છે. ઓલો પલળી જાય, પીગળી જાય. તો સમજવું કે આને સત્સંગ લાગ્યો છે, સત્સંગનો ઉગાવો થયો છે. એ સત્સંગ આપણને ફળ આપે. એટલે જેમ દરેક સંતોએ વાતો કરી, સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદની માય. શાસ્ત્ર વાંચીએ, વેદ ને પુરાણ ને ઉપનિષદ વાંચીએ. જીવણ સાહેબ એક ભજનમાં ક્યાંક લખ્યું છે કે હો વાતો એ સમજાવું તોય
આ જીવ સમજે નહીં એવું કંઈક છે. એમ આપણને તો સંતો લાખો વાતો કરીને સમજાવે, 100 વાતો નહીં. અને આપણા હિતની વાત છે એ આપણને વાલી લાગવી જોઈએ. એ સાચી વાત છે એ આપણને વાલી લાગવી જોઈએ. એના ઉપર આપણો અભ્યાસ અને આપણા જીવનમાં એનું આચરણ આપણે તરત મૂકવું જોઈએ. બરાબર ને? સદગુરુ તો 24 કલાક બધી વાતો આપણા હિતની જ કરતા હોય, પણ આપણને રૂચે નહીં ને એટલે આપણે એ વાતને સ્વીકારીએ નહીં, સાંભળીએ નહીં, સમજીએ નહીં, યાદ રાખીએ નહીં. ઘણાય તો કામની વાત આવે ત્યાં જ ઉઠીને ભાગી જાય. એટલે આપણને ખબર પડે કે આને આકરું લાગ્યું જરાક, અને ઓલો ચાઈને બેહે. એટલે કેમ કે આપણને ખબર જ નથી શું કરવા આવ્યા છીએ ને એ આપણને ખબર નથી. એટલે તો આ 84માં ભટિકા કરીએ છીએ. ખબર પડી જાય તો શું કામ ભટકીએ? બરાબર ને? તો ભટકવાનો ક્યાં વારો આવે? પણ સંત સમાગમથી લોયાણે લાખાને એક ભજનમાં કીધું કે ખૂંદી ખમે માતા પૃથ્વી, વાટી ખમે વનરાય, વેણ ને કવેણ તો મારા સંતો ખમે. એક લીટી અહીંયા ભૂલાઈ જાય છે. એમ આ નીર તો શાયરીએ સમાય. દરિયો જેમ કચરાવાળું ડોળું પાણી આ તે જે કાંઈ હોય એ બધું સંઘરી લે, એમ સદગુરુની જે વાતું છે ને એ ચાબખાવાળી, કટાક્ષવાળી, મેણા ટોણાવાળી હોય, ટોનવાળી હોય, સંભ્રામણીની હોય, પ્રેમની હોય, જ્ઞાનની હોય, યોગની હોય, તપની હોય, ક્રિયાની હોય, રેણીની હોય, કરણીની હોય, કોઈ પણ પ્રકારની વાત હોય, કોઈ પણ ભૂમિકાની વાત હોય, સાધક સાગર પેટો હોવો જોઈએ. તો એ સમાવી શકે અને પચાવી શકે, સાંભળી શકે ને એને સમજી શકે. આ સત્સંગ કહેવાય. નગર મને તો ન ગમે નહીં, કહી શકે નહીં, પણ ગમતું ન હોય. પણ આપણે એમાં આપણો પ્રેમ અને વાલપ એવી ને એવી હોવી જોઈએ ને એમ થવું જોઈએ કે વાહ. કેમ કે સંત છે, સદગુરુ છે, એ કઈ ભૂમિકામાં રહીને કયા એંગલથી આપણને વાત કરે છે ને એની આપણને ખબર નથી. એટલે સીધો એનો સ્વીકાર થાય સારું. એને આપણે પૂછવા જઈએ કે તમે કયા હેતુથી અથવા તો કયા એંગલથી આ વાત કરી, તો એ કહેશે નહીં. કેમ કે આમ નથી સમજતો, એ આમે નહીં સમજે. પણ આવા રેણીના પાકા બનવું અને આવા કરણીના પાકા બનવું. નગર શિષ્યની અને ગુરુની જિંદગી આખી વાતોમાં અને સંવાદમાં સામે પ્રશ્નોત્તરીમાં વહી જાય. એક વાત ગુરુ કહે તો 7 વાત પાછો શિષ્ય કહે, 7 વાત શિષ્ય કહે તો 14 વાત પાછા ગુરુ કહે. એમાં ને એમાં ટાઈમ વયો જાય. આપણે સાધના કંઈ કરીએ? ગુરુ જ્યાં માંડ કંઈક પ્રસન્ન થયા હોય તો આપણે આપણી બુદ્ધિની રજૂઆત કરવા માંડી જાય. આપણી આવડત, આપણું ડાપણ, આપણું જ્ઞાન આપણે વ્યક્ત કરવા માંડીએ. આપણને એમ થાય ઘટાણે મોજમાં છે તો આપણે એની પાસે કામ લઈ લઈએ. આવા લોકો પણ ઘણા હોય. પણ એવે ટાણે તું એને જે રાજીપો છે ને એ રાજીપાને માણી લે. વચમાં તું ચમચા ડખાના નાખમાં. આવી રીતે સાધક બનાય અને દોડીને પૂગવું જોઈએ ગુરુ પાસે. તો આપણા બાપુજી કરતાં, આપણી મા કરતાં, કે આપણા પુત્ર પરિવાર કે પત્ની કરતાં હેત અને પ્રેમ અને વિશ્વાસ ગુરુ ઉપર વધારે હોવો જોઈએ. 33 કરોડ દેવોથી અને 24 અવતારોથી પણ પ્રેમ આપણો ગુરુ ઉપર વધારે હોવો જોઈએ. ભલે જગતમાં તો એવા ઘણાય લોકો છે કે ગુરુ કાંઈ જરૂર નથી કરવાની એમ પણ કહેવાવાળા છે, પણ એવા ફંદામાં આપણે ન પડવું. આપણે તો ગુરુની ધારા સામે જવું. એટલે સત્સંગ એને કહેવાય કે બધા વિષયોને આવરી લે અને આપણને સમજાવ્યા કરે. ગુરુ સામેની વાત કરવી તો પણ નિર્મળતાથી કરાય, પ્રેમથી કરાય અને એને પૂછીને વિવેકથી કરાય.
દાસ થઈને આધીન થઈને સામે બેસીને કરાય. અને એમાં કંઈક સાર હોય એવી વાત કરાય. ગુરુની સામે 24 કલાક બોલ 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 પણ ન કરાય, હસીક મજા પણ બહુ ન કરાય. મર્યાદાનો ભંગ થાય. મર્યાદાનો ભંગ થયો એટલે વિવેકનો ભંગ થયો ને. એટલે તો વિવેકનો ભંગ થાય ને એટલે સીધો અસાર ઘૂસે આપણી માલિક પર. ઓલો સાર સાર જ આવે વિવેક હોય એટલે. સાર અને અસાર બેની આપણને ખબર પડે ને વિવેક હોય તો. એટલે ઓલો સાર વસ્તુ જ અંદર આવે, ઓલું પછી અસાર ને સાર બે આવે ભેગો કચરો. વળી પાછો વિવેકથી એને કાઢવું બહુ વહેમું લાગે. એટલે સદગુરુ આપણને એ કહે કે ભાઈ તમે સમજો, આગળ વધો, ટાઈમ બગાડોમાં સાધના કરો, સવારે કાયમ રેગ્યુલર ભજન કરો, રેગ્યુલર પૂજા આરતી કરો, ચરણામૃત લ્યો, ગુરુનું ધ્યાન કરો, સત્સંગમાં બેસો, બીજા બધા લફડા ઓછા કરો તો ટાઈમ બચી જાય. વ્યવહારિક પ્રસંગોને કાપી નાખો, બહુ ધ્યાન ન દો, જવાય હાજરી દઈને કલાકમાં પાછા. અમે આખી જિંદગી બધા કામમાં આપણે ખોટું જ બોલતા હોય તો એકવાર આમાં વધારે બોલી નાખવું કે મારે આમ છે ને તેમ છે. પણ ધર્મ માટે, સત્સંગ માટે, ભક્તિ માટે, સેવા અને સમરણ માટે સમય કાઢવો. નહીંતર આપણને આપણું અજ્ઞાન આપણને મારશે. સદગુરુ તો વિવેકી છે, એ સમજી જાય કે હજી આને કંઈ ડાઘ લાગતો નથી, ત્યાં સુધી વાતો કર્યા કરે, પણ સાચું હું કરવાનું છે એ કહીએ નહીં. પણ એ તૈયાર થઈ જાય તો કહે હવે તું આમ કર, બાકી બધું મૂકી દે. નકર આત્મદર્શન તો આમ ચપટી વાગે ને થઈ જાય. પણ આપણું ધાર્યું કરીએ ત્યાં સુધી ગુરુ મહારાજ આત્મદર્શન કરાવે નહીં. સાક્ષાત્કાર એ કાંઈ બહુ મોટી વસ્તુ નથી. વાત કરતા શીખવું, હજી વાત કરતા નથી આવડતું લોકોને, સંતોની સામે કે સમાજની સામે કેમ બોલવું, શું બોલવું. એટલે ભાષાનું શુદ્ધિકરણ હોવું જોઈએ. આપણે વાત થઈ હતી ને વાં કે ભાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એમ સ્થૂળ અર્થ લઈ લીધો કે ઘર ચોખ્ખું હોવું જોઈએ, ને આંગણું ચોખ્ખું હોવું જોઈએ, ને કપડાં ચોખ્ખા હોવા જોઈએ, ને શરીર ચોખ્ખું હોવું જોઈએ. આ બધું ઠામ વાસણ ઘર બધું વ્યવસ્થિત ને શુદ્ધ ને ચોખ્ખું હોવું જોઈએ. પણ એવી રીતે ત્યાંથી અટકી ગયું, મને ચોખ્ખું હોવું જોઈએ, હૃદય ચોખ્ખું હોવું જોઈએ. બુદ્ધિ કામની છે જો શુદ્ધ હોય તો.